વડોદરામાં જે ઘટના ઘટી છે જેમાં 17 બાળકોના મોત થઈ ગયા છે, ત્યારે આપણી જોડે એબીપી અસ્મિતાના ચેનલે રોનક પટેલ છે, તેમની જોડે આપણે સીધી વાત કરીશું. રોનકભાઈ, વડોદરાની અંદર જે હરિયાણામાં ઘટના ઘટી, 17 બાળકોના મોતને ભેટ્યા છે, ત્યારે આ ઘટનામાં શું શીખવા જેવું છે? સૌ પ્રથમ તો એ તમામ મૃતાત્માઓને ઈશ્વર શાંતિ આપે. આમાંથી એ પાક્કું શીખવું જોઈએ કે પીપીપીના નામે કોઈને પણ કોન્ટ્રાક્ટ આપી દીધો અને પછી લોકલ બોડી એટલે કે કોર્પોરેશન હોય, મહાનગરપાલિકા હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, એ પ્રોજેક્ટને ભૂલી જાય એ ન ચાલી શકે. પીપીપી કોઈને કમાઈ આપવા માટે ન હોય. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો મતલબ એ ન હોઈ શકે. પબ્લિક શબ્દ તો છે ને, પ્રાઇવેટ વ્યક્તિ ડેવલપ કરે, પણ ડેવલપ કરવાની સાથે મેન્ટેન કરવાની પણ જવાબદારી હોય. અહીંયા કોર્પોરેશનનો એક અધિકારી તમને મળશે નહીં, એક નેતા દેખાશે નહીં. બધા એમ જ કહે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ વાળી કંપની. તો ભાઈ તમે શેના માટે? કોર્પોરેશન શેના માટે? આ જગ્યા કોર્પોરેશનની હતી, વડોદરા નાગરિકોની હતી. પીપીપી ધોરણે આપી દીધો. તમે જે તળાવ ઉપર જુઓ, દુનિયાભરનું ડેવલપમેન્ટ એટલા માટે કર્યું કે એનો ધંધો થાય. ક્યાંક પ્લોટ બનાવ્યો, ક્યાંક બોટિંગ કર્યું, ક્યાંક દુનિયાભરની રાઇડ્સ બનાવી. એક પણ વસ્તુ મેન્ટેન નથી. અને સવાલ એ છે કે ઇન્કવાયરીની વાર્તાઓ કરવાની ચોખ્ખું આંખ આગળ દેખાય. આ મેન્ટેન નથી થઈ રહ્યું અને માત્ર ઉઘરાણું થઈ રહ્યું, ધંધો થઈ રહ્યો. એ અધિકારીને દેખાવું જોઈતું હતું કોર્પોરેશનના. એ કોર્પોરેશનના અધિકારીઓ એમના સગાવાલાને તો મોકલતા હશે ને રાઇડ કરવા માટે મફતમાં. એમને તો દેખાય ને, સગાવાલા બી તો એમ કહેતા હશે કે કાકા, મામા, ફુવા, આ જોવા એ તો બોટ તો ખરાબ હતી. બેઝિકલી વસ્તુ આટલી જ છે કે પીપીપીના નામે પ્રાઇવેટ પાર્ટીઓને જે આપી દેવામાં આવે પછી ઓથોરિટી ધ્યાન નથી આપતી એટલે દુર્ઘટના થાય. આ દુર્ઘટનામાંથી બીજું એ શીખવું જોઈએ કે આપણે આપણા સંતાનોને કોઈ પણ ટૂર ઉપર મોકલીએ છીએ તો એ શિક્ષકોની જવાબદારી પર મોકલીએ છીએ, એ શાળાની જવાબદારી પર મોકલીએ છીએ. શિક્ષક સમજુ છે. પેલા તો બાળકો તો નાના હતા, નાના બાળકો, આપણું બાળક તોફાન મસ્તી કરતું હોય, આપણે આપણા બાઇક ઉપર 3 જણા જતા ચોથું બેસવાનો પ્રયાસ કરતો હોય, ન બેસાય ત્રીજા તો પણ એ બાળક છે એટલે જે બાળક છે. પણ જો શિક્ષક હોય, શિક્ષકે ન બેસવા દેવા જોઈએ. ખબર જ છે કે ભાઈ સિટિંગ એરેન્જમેન્ટ બહારનું જ છે. 4 શિક્ષક છે, 4 બોટ વાળા હોય તો એટલે ન બેસવા દેવા જોઈએ. એનો મતલબ એ થયો કે શિક્ષકો ક્યાંક લાપરવાહ હતા. અથવા તો પછી મેં જે સાંભળ્યું પ્રકારે સ્કૂલ સંચાલક કહી રહ્યા હતા કે શિક્ષકો ના પાડેલી, છતાં પણ પેલા નાના બેસાડ દો. જો એવું કહ્યું હોય તો એનાથી ખરાબ કહી નીકળશે. આ ઘટનામાંથી બીજું પ્રશાસન એ શીખવું જોઈએ, દુર્ઘટના થયા બાદ પહેલી જ નજરે જે વ્યક્તિ જવાબદાર હોય એને કોર્ડન કરી લેવો જોઈએ. મોરબીમાં કોર્ડન નહીં કરેલા, ભાગી ગયેલા, પાછળથી સરેન્ડર કર્યું, કોર્ટે ક્યાં જામીન ના આપી એટલે સરેન્ડર કર્યું. અહીંયા પણ આ થશે. ખબર છે કે આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો, કંપનીનો આ પ્રમોટર, આ ડાયરેક્ટર, એના કોન્ટ્રાક્ટ સીધો ઉચકીને સાઈડ ઉપર બેસાડ દેવાય. જો એક નાના માણસને તમે એમને બેસાડી દો તો કોઈ શંકાના આધારે, તો આને કેમ નહીં? હવે એને છૂટતા ફરવાનું. એક તો શ્રદ્ધાંજલિનો એક શબ્દ નહીં એ કંપની તરફથી આવ્યો. હવે પોલીસે શોધતા ફરવાનું. કુલ મળીને ભાઈ એટલું સ્પષ્ટ છે, દુર્ઘટના મોરબીની હોય, તક્ષશિલા કાંડ હોય કે પછી આ કાંડ, જો શીખીશું નહીં અને શીખ અમલમાં નહીં મૂકીએ પછી ચોથો કાંડ થશે અને આપણા ગુજરાતના નિર્દોષ બાળકો, નિર્દોષ લોકોના જીવ પણ જશે. ફરીથી કહીશ, વેપારીકરણ આટલું ના હોય. આવું કોઈ ડેવલપમેન્ટની જરૂર નથી. આવી રીતે જો આપણો છોકરો ડૂબવા ના હોય તો આ કોઈ તળાવની જરૂર નથી, કોઈ બ્યુટિફિકેશન છે. તક્ષશિલા કાંડની વાત કરી, મોરબીની વાત કરી. મોરબી કાંડ થયો, તક્ષશિલા કાંડ થયો, બરોડા કાંડ થયો, પણ આ બધા પાછળ જવાબદાર કોને ઠેરી શકાય? જવાબદાર પ્રશાસન અને એની સાથે જોડાયેલા, પણ એનાથી પણ વધુ જવાબદાર પહેલો જે થયો એના પછી બીજો થયો, મોરબી થયો પછી ત્રીજો થયો. તો જવાબદાર સમાજના એ મોટા ઠેકેદારો છે કે આ લોકોની દલાલી કરવા નીકળે. હું વકીલા શબ્દ બી નથી વાપરતો, દલાલી કરવા નીકળે. મોરબી વાળામાં એ જ ભાઈ ઓર્પેટવાળા ભાઈને બચાવવા માટે કેટલા મોટા નિવેદનો આવતા હતા, કેટલા મોટા વ્યક્તિઓના નિવેદન આવતા હતા, જેમને આપણે પગે લાગી છે ને એ પણ કહેતા હતા કે ભાઈ એમના દીકરાની દિવાળી, એ દિવાળીઓ ના થવી જોઈએ ભાઈ. એમને કોઈ અધિકાર નથી એમના દીકરાઓની દિવાળી કરવાની. બાપના પૈસે બહુ દિવાળીઓ કરી, લોકોના ઘરમાં દિવાળીની હોળી થઈ રહી. આ 12 જણાના દીકરાઓના દીકરીઓના જીવ ગયા. એક પરિવારમાં હું ગયો આજે ભાઈ, 17 વર્ષ બાદ એમના ઘરમાં સંતાન આવ્યું, લગ્ન જીવનના બાદ એ દીકરી ગઈ. એટલે કોઈ માનવતા ના આવે આવા લોકો જોડે. અને સલામ ભરી આપી અદાલતને કે જામીન ના મળી. બાકી પૂરા પ્રપંચ થયા હતા. સમાજના ઠેકેદારો, નેતાઓ, પાટીદાર સમાજના નેતાઓ હતા, મોટી ડંપાસ મારવા આવ્યા.
સમાજ સેવી છે અને સેવા માટે કર્યું હતું. સેવા માટે કર્યું તો 6 રૂપિયાની ટિકિટ 12 રૂપિયા 8 રૂપિયા શું કરવા વેચતા હતા ભાઈ? તમે અરબોપતિઓ તમારા ઘરના, તમે ટિકિટ કરતા વધુ પૈસા લેતા હતા. આ કંપની બી અરબોપતિની કંપનીઓ તેના ઘરની 12 કે 14ની જગ્યાએ 28 કે 30 32 ભરીને ફરતા હતા ને. આવા લોકોને ઠેકાણે લાવવા જોઈએ. એમની જે દલાલી કરે છે ને, દલાલી અને લોકોને પ્રભાવમાં લાવવાનો પ્રયાસ કરતા હોય, મીડિયાના પ્રભાવમાં લાવવાનો પ્રયાસ કરતા હોય, જ્યુડિશિયલ પ્રભાવમાં લાવવાનો પ્રયાસ કરે. જ્યુડિશિયલ પ્રભાવમાં નથી આવી એનો આપણને ગર્વ છે, નથી આવતી. પણ આ લોકોનો પૂરો પ્રયાસ હોય કોઈને આગળ કરી દેવાના. એક કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા મારા મિત્ર, એ પણ વકીલાત કરતા હતા કે આવું કરશો તો કોઈ સેવા નહીં. ભાઈ તેલ લેવા ગઈ સેવા, આવી સેવા એવા ના હોય. લોકોને જીવન એવી સેવા ના હોય. હું ફરીથી કહું છું, આવું જ્યારે પણ થાય એક પણ સમાજના નેતાએ આવા કોઈ પણ વ્યક્તિને બચાવવા ના આવવા દેવું જોઈએ. ઇન્વેસ્ટિગેશન કરતી ઓથોરિટીને ઇન્વેસ્ટિગેશન કરવા દેવું જોઈએ. એના ઉપર પ્રભાવ પાડવાનો પ્રયાસ ના કરવો જોઈએ. એક પણ રાજનેતાએ દલાલી કરવા ના આવવું જોઈએ. અને બંધ થશે ને ભાઈ તો જ આવી દુર્ઘટનાઓ અટકશે. બાકી આવી દુર્ઘટના થશે, કાર્યવાહી થશે, અદાલત આપણને ન્યાય આપશે, પણ અદાલતની પ્રક્રિયા લાંબી હોય આપણે જાણીએ છીએ. ત્યાં સુધીમાં બીજી દુર્ઘટના થશે. ભરતભાઈ, વાલીઓ જોડે મારે વાત થઈ હતી, સ્થાનિક જ્યાં જનતાઓ બધી એમની જોડે વાત થઈ. એમાં એક બે વાલીઓનું કહેવું હતું કે સ્કૂલમાં જ્યારે પ્રવાસ મોકલવામાં આવે છે ત્યારે એ લોકો જોડે એક લેટર આપવામાં આવે છે કે બાળકોને તમે પ્રવાસ મોકલો છો પણ એ જવાબદારી સ્કૂલની નહીં રહે. આ લેટર કેટલો અયોગ્ય કહી શકાય? અને જો પ્રવાસ સ્કૂલ તરફથી લઈ જવામાં આવે છે અને સ્કૂલ જો એમ કે આ જવાબદારી સ્કૂલની નહીં રહે તો જવાબદારી કોની કહી શકાય? નહીં, જવાબદારી સ્કૂલની જ હોય. કેમ ના હોય? ફી ભરીએ છીએ આપણે, મફત મળી જાય છોકરાઓને. આપણે એક્ટિવિટી ફીના અમે દુનિયાભરનો ખર્ચો લે, એફઆરસીની અંદર ખર્ચા પાડે, છોકરાઓ જોડે બી એફઆરસી જોડે બી ખર્ચા પાડે. સ્કૂલની જવાબદારી હોય. પ્રવાસ માટેના નિયમો દુનિયાભરના છે, એ શિક્ષણ અધિકારીઓ પણ જાણે છે. શિક્ષણ અધિકારી માત્ર પરિપત્ર ખાતર પરિપત્ર કરી પાછળ વળીને ક્યારેય જોતા નથી. એક પણ શિક્ષણ અધિકારીએ ક્યારે કોઈ વાલીઓને સાથે એમને બેઠક કરી, ગેટ ટુગેધર કરી, અધિકારીઓ મળતા હશે, સ્કૂલ સંચાલકોના મંડળોમાં જતા હશે, ક્યારે એવું થયું કે કોઈ સ્કૂલના 10-15 વાલીઓને બોલાવીએ, બેસીએ, ચા આપીએ, એમના સુઝાવ લઈએ? ક્યારે નહીં. ટૂંકમાં એ પરિપત્રો પણ પેપર પૂરતા અને કોઈ પણ સ્કૂલ, આ સ્કૂલે કોઈ પણ સ્કૂલ એનો અમલ નથી કરતી, એ પણ નથી કરતી. સપોઝ બરોડાની હતી તો જે કોન્ટ્રાક્ટ ઉપર જે લખાયેલું છે એ જ પ્રમાણે કન્સ્ટ્રક્શન થયું, એ જ પ્રકારે એને ડેવલપમેન્ટ કર્યું, એ જ પ્રકારે મેન્ટેનન્સ થાય છે કે એનું ધ્યાન માત્ર આવી રીતે કોઈને પણ આપી છૂટા નહીં થઈ જવું જોઈએ. ફાયર બ્રિગેડ હોય સુરતની અંદર તો ફાયરનું સર્ટિફિકેટ એ ક્લાસીસ વાળાને કોને આપ્યું હશે ભાઈ? તો ફાયર બ્રિગેડ ત્યાં જવાબદાર હતું. અહીંયા નગરપાલિકા મોરબીમાં જવાબદાર હતી, પેલા રિબિન કાપીને ઉદઘાટન કરેલું, પ્રેસ કોન્ફરન્સ કરેલી અને નગરપાલિકા એમ કે અમને ખબર જ નહોતી. એટલે એકદમ દેશી ભાષામાં કહું, ઉઘાડ ના કાઢવો જોઈએ. આ બધા ઉઘાડ કાઢે ને અધિકારીઓ એટલે આ સ્થિતિ થાય. અને ફરીથી કહું છું, જેટલા પણ નિયમો છે એનું પાલન કરાવવાની જવાબદારી, પરિપત્રોની પાલન કરવાની જવાબદારી સરકાર, સરકારના સંલગ્ન વિભાગ, સંલગ્ન ઓથોરિટી. ગૌરવભાઈ, ખૂબ અનુભવી પત્રકાર છો આપ. અનેક ઘટનાઓ આ રીતે આપણે જોઈ છે. રિસન્ટલી તો ઘટનાઓ છે સમજ, પણ આ તમામ ઘટનાઓને, આ ગઈકાલની ઘટનાને એક પત્રકાર તરીકે આપ કરી તેમ મેળવશો? પત્રકારની જોડે આપણે દીકરા પણ છે, નાગરિક પણ છે, અને આવી ઘટના થાય એટલે સ્વાભાવિક રીતે જ કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે, અને મારું પણ ઉઠે, તમારું પણ ઉઠે, કોઈ પણ ઉઠે. પણ કેમ કે આપણે પત્રકાર છીએ એટલે આપણી વિશેષ જવાબદારી એ છે કે ક્યાંય પણ ઓથોરિટીને કોઈ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતું હોય, તપાસ એજન્સીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતું હોય, શોધીને એને એક્સપોઝ કરવો જોઈએ. અને આપણે પણ એમાં હું પણ આવી ગયો. આપણે એન્ડ સુધી નથી જતા. આપણી જરૂરિયાતો એટલી છે કે બીજા ન્યૂઝ આવી ગયા, ત્રીજા ન્યૂઝ આવી ગયા, 4 દિવસ પછી ભૂલી ગયા, કારણ બીજામાં વ્યસ્ત થઈ ગયા. આપણે લોકો પણ એક કેસ તો કમસે કમ આપણા કેરિયરમાં એવો કરવું છે કે એને એન્ડ સુધી જઈએ. અને આપણે એન્ડ સુધી જઈશું ને તો જ્યાં પણ છૂટછાટ લેવાનો પ્રયાસ થાય, જ્યાં પણ વાર્તા ફાઇલ બંધ કરી દેવાનો પ્રયાસ થાય, તે આપણો ડર રહેશે. આપણે સત્યની સાથે છે એટલે સત્યવાળું ડર પણ જરૂરી. ભય વગર પ્રીત ના હોય, ના જોઈએ પ્રીત. એટલે હું ભયને સકારાત્મક પરિપ્રેક્ષમાં કહું છું. આપણે એક પત્રકાર તરીકે રોનક પટેલે માત્ર કેમેરા આગળ બોલવું જોઈએ એવું જ નહીં, આનું પ્રોપર ફોલોઅપ કે હું સંપાદક છું, રિપોર્ટર જોડે લઈ શકું, સતત જ્યાં સુધી આનો ટ્રાયલ પૂરો ના થાય ત્યાં સુધી લેવું જોઈએ. ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર આની પડદા પાછળ કોઈ રમત કરી રહ્યું હોય તો કોઈ વ્યક્તિ કે જે ખરેખર ન્યાય માટે લડતો હોય તેને પીઠબળ આપવું જોઈએ. કોઈ વ્યક્તિ કે કોઈને ડરાવે ધમકાવવાનો પ્રયાસ કરતો હોય તો એને પીઠબળ આપવું જોઈએ, ડરાવે ધમકાવવાને એક્સપોઝ કરવું જોઈએ. આ બધું આપણે કરવું જોઈએ. અને હું પ્રમાણિકતાથી કહીશ
કેટલો કરી શકું એ પ્રયાસ હું નથી જાણતો, હું પ્રયાસ કરતો રહીશ. ગૌરવભાઈ, આપનો બહોળો અનુભવ છે. આ અનુભવ પરથી એક સવાલ કરું છું કે લોકો પ્રજા વચ્ચેથી અને અહીંના જે વિપક્ષના નેતાઓ છે એ લોકો જોડેથી એક નામ સામે આવ્યું છે, પરેશ શાહ, કે જેના આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો સૌ પ્રથમ. એ પરેશ શાહ લાગે છે કે પોલીસ તેના સુધી પહોંચી શકશે? કારણ કે એનો પ્રજા બી કહી રહી છે પરેશ શાહ ભાજપના અનેક નેતાઓ છે કે તેમના ટચમાં છે, દિગ્ગજ નેતાઓ સાથે મળતો આવેલો છે. લાગી રહ્યું છે આપને? જે એફઆઈઆર નોંધાય મને જે નામ મળે એમાં એનું નામ નથી, જે હોવું જ જોઈએ. આખું ગામ જાણતું હોય કે આ વ્યક્તિ સંચાલક હતો, ચોપડે હતો નહીં ભગવાન જાણે, પણ આ જ હતો તો કેમ નહીં, અને નથી લેવાયો ને એટલે ચોક્કસથી આશંકા થાય. પણ હવે આપણી બધાની જવાબદારી, પરેશ શાહનું આ કોન્ટ્રાક્ટ સાથેનું જે પણ કનેક્શન હોય તો, કેમ મેં હજી અભ્યાસ નથી કર્યો, પ્રમાણિકતાથી કહીશ તો, જો હોય તો એને એક્સપોઝ કરવો જોઈએ. હોય તો એને કોઈ ઈચ્છે ને, ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ ઈચ્છતો હોય ને તો એને બચવા ના દેવો જોઈએ. જો આપણે એ કરીશું ને તો મને ચોક્કસ ભરોસો આપણે પકડાઈ શકીશું. જો આપણે નહીં કરીએ ને તો આ જે પણ લીગલ બેટલ હશે, કે જે કાનૂની દાવપેચ હશે, કે જે છટકબારી હશે, એનો લાભ આ પરેશભાઈ લઈ લેશે. અને તમે જે પૂછી રહ્યા છો એ પ્રકારે જ નહીં પકડાય. પણ જો આપણે નહીં છોડીએ ને અને એના પુરાવા ભેગા કરીશું કે ના છે જ, તો તપાસ એજન્સી પણ મજબૂર બનશે. કોઈ બચાવવાળો છે ને એ પણ દૂર ભાગશે. તમે રાજકીય પક્ષનો કોઈ શાસક હોય ભાજપનું, જો એનો કોઈ બચાવતો છે ને તો એને તો રાજનીતિ કરવી હશે ને, એને રાજનીતિ કરવી છે ને. એને આપણે કહીશું કે જો અત્યારના જોડે ફરે, જો આ કોભાડિયાની જોડે ફરે, લાપરવાહ વ્યક્તિની જોડે ફરે, લાપરવાહ વ્યક્તિને બચાવવા ફરે, તો એ પણ દૂર ભાગશે. પણ આપણે ડેપ્થમાં જઈશું ને એના પુરાવા આપણે ભેગા કરી શકીશું તો એ પકડાશે. બિલકુલ. આ હતા જાણીતા પત્રકાર એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલ, કે જેમનું કહેવું છે કે ઘટના ખૂબ જ દુઃખદ છે. ઘટનાઓ અવારનવાર બને છે, પરંતુ હવે આવી ઘટનાઓ ફરી ના બને તે 100% તંત્રએ અને સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જે જવાબદાર લોકો છે કે ભલે ફરિયાદમાં નામ નથી, પરંતુ તેની સામે જો પુરાવા મળે તો તેને બી બક્ષવો ના જોઈએ. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, વડોદરા.